વિરમપુરમાં ભાજપ જિલ્લા પંચાયત કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, સંગઠનને મળશે નવી દિશા। આજરોજ વિરમપુર ખાતે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ ઉમંગભેર અને વિશાળ જનસંમેલન વચ્ચે યોજાયો। કાર્યક્રમમાં પાર્ટીના હોદ્દેદારો, વડીલો, યુવા, બહેનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। વિરમપુર પોલીસ સ્ટેશન પાસે સબરીઘર સામે આવેલ ચામુંડા પશુ આહાર વિકાસભાઈ મોદીની દુકાન ઉપરના માળે નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ભાજપના અગ્રણી આગેવાનો તથા અનેક પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ફતાભાઈ દારિયા, પૂર્વ ચેરમેન એપીએમસી પાલનપુર, મોતીભાઈ, પૂર્વ ચેરમેન એપીએમસી ઇકબાલગઢ, સ્વરૂપાજી, ચેરમેન ખેતી બેંક, પ્રવીણભાઈ પ્રજાપતિ, ચેરમેન એપીએમસી ઇકબાલગઢ, લાલુભાઈ ભગોરા, આદિજાતિ મોરચા મહામંત્રી ગણેશભાઈ, બીજેપી પાર્ટી પ્રમુખ સહિતના આગેવાનોની વિશેષ હાજરી રહી। આ સાથે હાલના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોમાં ગુલાભાઈ લાલાભાઈ, જિલ્લા પંચાયત ઉમેદવાર રામાભાઈ કુરાભાઈ માણસા, ગાંજી તાલુકા પંચાયત રામાભાઈ સદાભાઈ ધ્રાંગી, પેડચોડી તાલુકા પંચાયત જેલુબેન લાલાભાઈ ખેર, ધનપુરા વી તાલુકા પંચાયત મોતીભાઈ બેરાભાઈ ટાઈવર, કાનપુરા તાલુકા પંચાયત તથા ચુનીબેન પરેશભાઈ ભગોરા, વિરમપુર તાલુકા પંચાયત ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓને એક કેન્દ્ર સ્થળ ઉપલબ્ધ કરાવવા અને મતદારો સાથે સીધો સંપર્ક વધારવા માટે આ કાર્યાલય મહત્વપૂર્ણ સાબિત થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી। આગેવાનોએ જણાવ્યું કે આ કાર્યાલય દ્વારા બનાસકાંઠા જિલ્લાના લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી પહોંચાડવામાં મદદ મળશે। જે લોકો અત્યાર સુધી સરકારી લાભથી વંચિત રહ્યા છે તેમને પણ સીધું માર્ગદર્શન અને સહાયતા મળી શકશે। વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું કે આ કાર્યાલય માત્ર રાજકીય પ્રવૃત્તિઓ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ રાષ્ટ્રમાર્ગ, દેશમાર્ગ અને ધર્મમાર્ગ પર સમાજને સાચી દિશા આપવા માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે કાર્ય કરશે। કાર્યાલય દ્વારા યુવાનોને સંગઠન સાથે જોડવા, મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય બનાવવા તેમજ ગામડા સુધી ભાજપની નીતિઓ અને સરકારની યોજના પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। વિરમપુર અને આસપાસના વિસ્તારોમાં ભાજપના મજબૂત સંગઠન નેટવર્કને વધુ ગતિ આપતું આ કાર્યાલય આવનાર સમયમાં વિકાસ, સેવા અને સંગઠનના નવા અધ્યાયની શરૂઆતરૂપ સાબિત થશે તેવી આશા કાર્યકર્તાઓએ વ્યક્ત કરી હતી। રિપોર્ટર લલિત કુમાર, અમીરગઢ। આ કાર્યાલય ખોલવાથી સેન્ટર હોય તો વિરમપુર સિટી ટાઈપ સેન્ટર હોવાથી દરેક લોકોની અવરજવર વધારે હોય તો દરેક લોકો કાર્યાલય અંદર આવે, ચા પાણી કરે અને લોકો જે આપણા ઉમેદવાર છે તેમના પણ જે પરિચિત થાય, એટલે તાલુકા પંચાયતના ઉમેદવાર જે પણ છે તેમના પણ પરિચિત થાય અને યુવાનો પણ આ કાર્યાલયથી હોય આવે હોય, મોદી સાહેબ હોય કે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રીના જે પરિચય મેળવ્યો હોય વોચથી અને એનાથી ભારતીય જનતા પાર્ટી વધારે મતદાન થાય એ હેતુથી આજે વિરમપુર જિલ્લા પંચાયતનું વિજેત કાર્યાલય ખોલવામાં આવ્યું છે। સર, બીજેપીની નવી કાર્યાલય ઓફિસ શરૂ કરવાથી આપણી બીજેપી ઓર્ગેનાઇઝેશનને, આપણા કાર્યકર્તા યુવાનોને શું એક નવી વેગ મળશે, નવી ઝડપ મળશે? આજે જે તાલુકા જિલ્લાની ચૂંટણીના અનુલક્ષી જે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એમાં વિરમપુર આ અમારી જિલ્લા પંચાયતનું એક સેન્ટર સિટી તરીકે દરેક લોકો વિરમપુર હવાર છોડે માન સન્માન લેવા આવતા હોય દરેક કાર્યાલય ઉપર આવી ચા પાણી કરી અમને અમારે જે મોદી સાહેબના જે વિકાસના કામો હોય એનાથી વાકેફ થાય અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે હપ્તે ફેરે અમે કોઈ બી ભોગે આ વિરમપુર જિલ્લા પંચાયતની છે બધું જંગી બહુમતીથી જીતે એવો પૂરેપૂરો વિશ્વાસ છે અને 100% અમે સફળ થશું એવું સાહેબનું જે વિઝન છે, મોદી સાહેબનું વિઝન છે કે દરેક ક્ષેત્રે તેમનો વિકાસ, આરોગ્ય હોય, શિક્ષા હોય, ખેડૂતલક્ષી યોજનાઓ હોય, દરેક યોજના થકી લોકો વાકેફ કરી અમે જંગી બહુમતી જીતે એવો ઓકે સર, અમારે રિપોર્ટર અને અમારી ટીમ વતી આપ લોકોની મહેનત સફળ થાય, અમારી સિલેક્શન માટે શુભકામનાઓ, ઓલ ધ બેસ્ટ સૌને। થેન્ક યુ।